તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજે આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે। કપાસના ભાવમાં આજના દિવસે શું ફેરફાર જોવા મળ્યો, સંપૂર્ણ માહિતી જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો જોઈ લે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ 20 કિલો દીઠ આપેલા છે। સૌથી પહેલા રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1370 થી 1530 રૂપિયા, આંબલિયાસણ 1422 થી 1432 રૂપિયા, બોટાદ 1377 થી 1508 રૂપિયા, ધારી 1301 થી 1451, મોરબી 1350 થી 1500, ખાંભા 1351 થી 1470, સાવરકુંડલા 1350 થી 1480, અમરેલી 1000 થી 1505, જસદણ 1380 થી 1520, હારીજ 1371 થી 1425, જામજોધપુર 1300 થી 1511, વિસાવદર 1142 થી 1406, હિંમતનગર 1355 થી 1494, પાટણ 1205 થી 1509, સિદ્ધપુર 1300 થી 1523, બાબરા 1440 થી 1550, વાંકાનેર 1350 થી 1510, જેતપુર 1011 થી 1490, ડોળાસાપ 1350 થી 1490, ગોંડલ 1201 થી 1470, અંજાર 1460 થી 1493, થરા 1450 થી 1510, સિહોરી 1390 થી 1435, તળાજા 1256 થી 1463, કાલાવાડ 1201 થી 1489, મહુવા 1391 થી 1431, જામનગર 1200 થી 1530, ધ્રોલ 1300 થી 1523, ભાવનગર 1210 થી 1478। તો ખેડૂત મિત્રો, આજના દિવસે ખેડૂતોને ભાવ યોગ્ય મળ્યા નથી। હજુ આમ કહે ને તો આ વર્ષની સિઝનની છે કપાસની, એમાં કોઈને બરોબર ભાવ મળ્યા જ નથી। તો ભાવનોમાં સુધારો થવો જોઈએ ને મણ દીઠ 1800 થી લઈ અને 2300 કે 2400 સુધી ભાવ મળવા જોઈએ, તો ખેડૂતોને કપાસની ખેતી કરવી પોહાય એવું છે। અન્યથા અત્યારે માથે